નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકાના ભાણપુર ગામે વર્ષો જૂની બાપદાદાઓ વખતની ચાલી આવતી 900 વર્ષ જૂની અનોખી પરંપરા પ્રમાણે હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં ગામની વર્ષોની પરંપરા પ્રમાણે રમાતા ડુંગા પ્રથામાં હોળી દહન બાદ અર્ધ સળગેલા લાકડા સામસામે ફેંકીને મારવામાં આવે છે. આ પ્રથાને જોવા આજુબાજુના લોકો અહીં આવતા હોય છે. જુઓ અનોખી હોળી દહન વિશેષ. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ફાગણ માસની ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે આપણે વાત કરીએ ઈડર તાલુકાના ભાણપુર ગામની કે જ્યાં છેલ્લા 900 વર્ષથી જૂની વડવાળાઓ વખતની પરંપરા પ્રમાણે હોળી ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં હોળી માટે લાકડા ભેગા કરવામાં આવે છે અને સમગ્ર ગામ આખું ભેગું મળી શુભ મુહૂર્ત પ્રમાણે હોળી દહન કરવામાં આવે છે. ત્યારે ગામની અંદર જે કોઈ પુરુષના નવા લગ્ન થયા હોય તે પુરુષ હાથમાં શ્રીફળ લઈ હોળીની પ્રદક્ષિણા કરે છે અને જેના ઘરે પુત્રનો જન્મ થયો હોય તેવા પરિવારો હાથમાં નાના બાળકને લઈ હોળી પ્રદક્ષિણા કરે છે. વાજતે ગાજતે ગામના ચોકમાં બધા એકઠા થઈને આખું ગામ ઢોલના તાલે માતાજીનું નામ લઈ યુવાન, વડવાળાઓ, બાળકો, મહિલાઓ એક સમાન હોળી ચોક માટેનો બોલાવો આવે ત્યારે એક સાથે ગામ આખું નીકળે છે અને નવપરિણીત યુગલ સાથે જેને પ્રથમ બાળક થયું હોય તેઓ પરિવાર સાથે મહિલાઓ હાથમાં દીવાની જ્યોત, પ્રસાદ તરીકે ધાણી, સુવાળી પૂરી અને પુરુષ બાળકને લઈ હોળીના ચોકમાં જાય છે. તેમાં ગામના આગેવાનો તમામ તૈયારી કર્યા બાદ હોલિકા દહનની નોરત શરૂ કરવામાં આવે છે અને બાળકને લઈ પિતા પરિવાર અને વંશ વેલાનું સારું આયુષ્યની કામના કરતા હોય છે અને ગામના તમામ લોકો સારા વર્ષ અને અનીતિ પર નીતિનો વિજય થાય અને ધન, ધન્યતા અને સુખાકારી નીવડે તેવા આશાવાદ સેવતા હોય છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.